કેમ લાગ્યું મમ્મી તમને દુકાનનું કામકાજ? મારી દુકાનનું કામ તો બહુ સારું લાગ્યું, પણ પપોડા નીકળી જાય બધાયના. દીકરો સળી થાકી જાય હાવ. દીકરો છોકરા હાટું બધું નથી કરવું, અમારે ગઢિયા હાટું કરવાનું. એવું છે એમને? અરે કેમ પરેશભાઈ મજા આવે કે? પાણી છાંટવામાં તો મજા આવે ભાઈ, શું કહેવાય બાજરો બહાર પીયો કે નહીં આવડો ધાર કરવામાં થોડુંક કેવરાવે. ધાર કરવામાં કેવરાવે એમ. હાલો તો યુટ્યુબ ફેમિલી કેમ છો? તો ભાઈ બધા મજામાં જઈશો. તો મિત્રો સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ મહેશ સોલંકી 1204 માં. તો મિત્રો આજે તો આપણે દુકાનનું પ્લાસ્ટરનું કામ શરૂ છે અને સાથે સાથે ભાઈ 2 રૂમમાં પ્લાસ્ટર થઈ ગયું છે. તો કાંઈક આવા પ્રકારનું પ્લાસ્ટર કર્યું છે ને આમાં ડિઝાઇન પણ આવી મૂકી છે. તો ડિઝાઇન કેવી લાગે એ કોમેન્ટમાં જણાવજો. ને મિત્રો આપણે આ દુકાનો છે એ શેની કરવાની છે એ પણ કોમેન્ટમાં જણાવતા જજો. આ એક રૂમ છે, પહેલા રૂમમાં કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે અંદરની સાઈડ. આ રૂમમાં પણ શરૂ છે, માલ બનીને તૈયાર થઈ ગયો છે ને પારસભાઈ સાટે છે પાણી. કેમ પારસભાઈ મજા આવે કે? પાણી છાંટવામાં તો મજા આવે ભાઈ, શું કહેવાય બાજરો બહાર પીયો કે નહીં આવડો ધાર કરવામાં થોડુંક કેવરાવે. ધાર કરવામાં કેવરાવે એમ છે. આ ભાઈ પારસભાઈ છે કે નહીં, એને જો આવડો આજે ભોગવવો પડ્યો ને અહીં લઈને અહીં શાળાઓમાં કેવરાવે છે એમ ને? છે તગારા સાળીને પછી પાછો માલ બનાવવાનો એવું કરી ને પછી પંપ અમે મારી આખી રહી છે આપણે ત્યાંથી પડતી ગાઈડો લેવાની અલ્યા અનુભવ થઈ ગયો એમ ને? બહુ પૂરા કરો. ઓલરાઉન્ડર બધું પાવે આપણને. કેમ પણ પારસભાઈ જો પંપ ચડાવી દીધો છે ખંભે, એ કે ખ્યાતિ તો નથી પણ અનુભવ થઈ ગયો. ને આ બીજી રૂમના ડિઝાઇન છે, આ સાઈડ આવી ડિઝાઇન છે અને હજી આપણા ત્રીજા રૂમમાં પડે છે, એ પણ તમને બતાવી દઉં. તો મિત્રો તમે જોઈ રહ્યા છો અત્યારે ત્રીજા રૂમનું કામ પણ શરૂ છે અને ડિઝાઇન બનાવી રહ્યા છે મોહનભાઈ છે અને ગોપાલભાઈ છે, ભાડા ગામથી કડિયા છે બે. એનો કોન્ટેક્ટ હું તમને નીચે આપી દઈ નંબરમાં, તો તમારે એનો કોન્ટેક્ટ કરવો હોય તો પણ તમે કરી શકો છો. કેમ છે ગોપાલભાઈ, મજા કે? હે આમ 3000 માં બને છે પણ અમે મજૂરીમાં બનાવી દઈએ છીએ. હા, મોહનભાઈ કે એક ડિઝાઇનના 3000 થાય એમ? હા પણ અમે મજૂરીમાં બનાવી દઈએ છીએ. છે મજૂરીમાં બનાવી દો અમને. હા 800 રૂપિયા મજૂરી લઈએ. 800 રૂપિયા મજૂરી છે એક બ્રાસની. ને ડિઝાઇન કેવી બને એ જરી કોમેન્ટમાં કહેતા જજો. હા કેમ કે હા ડિઝાઇન બનાવવામાં જ વાર લાગે કહો તો. હા ડિઝાઇન બનાવવામાં જ વાર લાગે પણ પ્લાસ્ટરમાં વાર તો લાગતી નથી. બાકી કામકાજ પણ કમ્પ્લીટ છે. પછી ભાઈ પારસભાઈ પંપ લઈને થાકી ગયા હતા, પછી ભાઈ પાણી આવી ગયું તો કરી દીધી મોટર શરૂ. કેમ રૂમમાં તો પલાળી ધુમા સગડીને ધાણા જેવું બોલાવી દીધું, ફૂલ બાકા ઝીકી કરી. તો અત્યારે મિત્રો તમે જોઈ રહ્યા છો આ ત્રીજી રૂમનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે ને આ રૂમમાં આવી ડિઝાઇન પડી છે ને બહારનું હવે બાકી છે. 2 રૂમનું તો થઈ ગયું, બહારની સાઈડ બાકી છે. મિત્રો આ તો 2 દુકાન જ છે. હવે આનું નક્કી નથી હજી કે આનો રસ્તો રાખવો છે કે દુકાન કરવી છે. અને મિત્રો અહીંયા ડિઝાઇન પણ આવી પડી છે, તો કઈ ડિઝાઇન તમને સરસ લાગે એ જરા કોમેન્ટ કરજો. તો મિત્રો તમને આખી દુકાન બતાવી દો. તો જો આ 2 દુકાન ને એ આમે ત્રીજી દુકાન જ છે એવું જ માનવાનું આપણે. બંને થાય, 2 કાર શટર પાડી દઈએ તો રસ્તો થઈ જાય ને દુકાને થઈ જાય. ને આ ભાઈ કૃષિ ફૂડની સામે છે એક્ઝેક્ટ આ કૃષિ ફૂડ કારખાનું, માંડલ રોડ, મહાદેવ ફરસાણની બાજુમાં, સોલંકી કે ટેલરની બાજુમાં આપણી દુકાનો છે. તો જ્યારે પણ તમે આવો ત્યારે દુકાનની મુલાકાત કરવી. અને મિત્રો દુકાન શેની કરવી ને એ જરી કોમેન્ટમાં કહેતા જજો. હજી નક્કી નથી કર્યું કે દુકાન કઈની કરવી. પારસભાઈ કહે છે ઇલેક્ટ્રિકની કરવી છે એમ, તો એક દુકાન તો ઇલેક્ટ્રિકની થશે. તો કાંઈ વાંધો નહીં, તમે બધા કોમેન્ટમાં જણાવજો. તો મિત્રો દુકાનોનું અંદરનું કામકાજ સંપૂર્ણ પૂર્ણ થઈ ગયું છે અને બહારનું હજી કરવાનું છે. પણ મોહનભાઈ કડિયાની એ ભાડા ગામે ગયા છે, કંઈક 2 દિવસનું કામ છે એટલે 2 દિવસ કામ બનશે. તો આપણે હવે નાહી ધોઈને 4 થઈ ગયા છીએ. મારી મમ્મી ત્યારે અહીંયા રોટલી બનાવે છે, તો પૂછીએ ને કેમ લાગ્યું મમ્મી તમને દુકાનનું કામકાજ? મારી દુકાનનું કામ તો બહુ સારું લાગ્યું, પણ પપોડા નીકળી જાય બધાયના. દીકરો સળી થાકી જાય હાવ. બહુ કામ સારું લાગે, પણ તે ઝીણી ડિઝાઇન મુકાવીને
એમાં બહુ થાકડો લાગે. એવું છે એમ ને. ત્યારે વેકરો સાળીને હાવ થાકી જાય. દુકાનો આપણે કરવાની છે ની છે. મારી દુકાનો તો એક તો આપણે કરશું ઇલેક્ટ્રિકની ને એકાદી ભાડે દેવું ને એવું કઈક કરશું. એકાદું ઠંડા પીણાની કરશું ને. તો તમારે બેહવાનું હોય છે એમ ને. હાલે મહેનત તો મેં કરી એટલે હું તો બેહું જ છે ને બટા. ત્યારે દીકરું છોકરા હાટું બધું નથી કરવું, અમારે ગઢિયા હાટું કરવાનું. એવું છે એમ ને. ત્યારે તો વાંધો નહીં. બીજું હું આ ભાઈ પણ વેકેશન કરવા આવ્યા છે અહીંયા. કેમ લાગે? મજા આવે કે અહીંયા? ફૂલ મજા. ફૂલ હે? તો ભાઈ પારસભાઈ પણ આવી ગયા છે. ક્યાં જશો? આ તારી હાટો હું કે ઓલું મનસુરિયમ. હા હનુમાન દાદા ધજા આપડા હાથસંગ થોડી હાલીને જવાનું છે. એવું છે એમ ને. હાથસંગ જવાનું છે હનુમાન દાદા. સંગી હનુમાન હો. હાલીને હાલી લાંદીન. કાંઈ વાંધો નહીં, કાઢો હાલો મનસુરિયમ તો દાબીએ બધા. જડિયાઈ ની ખાવું હોય તો ખા, આપણને શોખી નફરત છે મનસુરિયમ. તારા ખાવું છે કે? ના રે ના, મને થી એમ મસ્તી. તો આવડાને તો કોઈને ખાવું નથી. મમ્મી તમારે? મારે તો ખાવાનું જ હોય ને બટા. હે? મારે તો ખાવાનું જ હોય ને. મનસુરિયમ હો. હા મંચુરિયમ. હા તો હાલો બનાવી નાખો રોટલી, પછી ખાઈ નાખીએ આપણે બી. આપણો છે મનસુરિયમ હારે. આ બેને તો ભાવતું નથી, મને તો બહુ ભાવે, એટલે આપણે એકલાને ખાવાનું છે. તો મિત્રો પારસભાઈ ને રુદાને મનસુરિયમ ખાવું નથી તો એના હાટું જો અહીંયા રોટલી ચાર થાય છે, મારી મમ્મી બનાવે ને એના કેરી ને રોટલી ખાવાનું છે. તો મને કઈ સુધારી દે એમ. મારે કેરી સુધારવા નથી તો મેં તો મારી મમ્મીને પરભારું કહી દીધું કે તમે કેરી સુધારી દો. આ ભાઈ ના ખાવી હતી મોળવી તો એની હાથે મોળે. તમારો ભાવ મળી દે ભાઈ. હે? હા તો મેં તો પછી મમ્મીને કીધું મેં મોળો કેરી. તો જો અત્યારે અહીં કેરી સરસ મજાની છે. એને મંચુરિયમ મારે શોખી નફરત છે. એમ દી ખાવું તું મળ્યું નથી. આપણે મૂકી દીધું મંચુરિયમ. એવું છે એમ ને. હા. તો મિત્રો પારસભાઈ ને જવાનું હતું હાથસંગ હાલીને હનુમાન દાદાએ. તો અત્યારે કેરી ને રોટલી જમવાનું ચાર થઈ ગયું છે. કેમ પણ મજા આવે કે? અરે ઓર્ગેનિક. હે કેરી કેમ છે? ઘરની બધીની રીને ભાઈ એક નંબર ને. એક નંબર એમાં કાંઈ ન ઘટે. તો પછી તો મિત્રો આપણે આવી જાય મનસુરિયમ ખાવાના. અમારી મમ્મી જો મનસુરિયમ કાઢે છે. કેમ પણ મમ્મી મજા આવે કે મનસુરિયમ ખાવાની? તને મજા આવે મારી, અમને કાંઈ આવું ન ભાવે. હે? મંચુરિયમ ફનસુરિયમ એવું અમને ન ભાવે. મને તો બહુ ભાવે. અમને છોકરાઓને ભાવે, આવે અમને ન આવું ભાવે. ભાવે ઈ ખાય. એવું છે એમ ને. ત્યારે તો હાલો તો મિત્રો બધાએ મનસુરિયમ ખાવા, જેને ખાવું હોય એ. બોતનો ખાવો આવી આવો. ને કેરી ખાવી હોય એ ના આવી આવે એમ. શેરામાં. એને આ બધું મોકલી દેવાનું. એને રવાડા મોકલી દેવાનું, કાંઈ વાંધો નહીં. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો યુટ્યુબ ચેનલ મહેશ સોલંકી 1204 ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. તો બધાને જય માતાજી.